हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું આલુ પરોઠા। આ રીતે તમે આલુ પરોઠા ભરશો ને તો કદી તમારા આલુ પરોઠા ફાટશે નહીં અને સરસ રીતે બની જશે। તો ચલો આપણે ચાલુ કરીએ આલુ પરોઠા બનાવવાનું। આલુ પરોઠા બનાવવા માટે જો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। તો પહેલાં આપણે ઘઉંના લોટને બાંધી દઈશું। તો ઘઉંના લોટમાં મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું। તેલ એડ કરીને આનો આપણે લોટ બાંધી દઈશું। લોટ આપણે વધારે ઢીલો નથી કરવાનો, લોટ આપણે કાઠો જ રાખવાનો છે। વધારે ઢીલો લોટ થઈ જશે ને તો આલુ પરોઠા ફાટી જશે અને સારા નહીં બને। તે માટે તમારે જ્યારે લોટ બાંધો ત્યારે થોડો કાઠો જ લોટ બાંધવાનો છે। એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો પણ નહીં, આપણે થોડો માપનો લોટ બાંધવાનો છે। તો જુઓ, અને આ રીતે એકદમ મસળી લોટને બાંધવાનો છે જેથી એકદમ લચક આવી જાય લોટમાં અને આલુ પરોઠા આપણા એકદમ સરસ બને, ફાટી ના જાય। તે માટે આ રીતે લોટને બરાબર ગૂંથણી નાખીશું। જો આ રીતનો લોટ આપણે જોઈએ છે। તો હવે આલુ પરોઠામાં ભરવા માટે જો આપણે મસાલો તૈયાર કરી દઈશું। તેના માટે જો મેં આ બાફેલા બટાકા લીધા છે। તો બાફેલા બટાકાને આ રીતે આપણે મેશ કરી નાખીશું। જો આ રીતે એકદમ ઝીણા કરી દેવાના છે બટાકાને તમારે જ્યારે પણ આલુ પરોઠા બનાવવો હોય એના કલાક 2 કલાક પહેલાં જ બાફી દેવાના છે। પછી બટાકાને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેવાના જેથી બધું પાણી બટાકાનું સુકાઈ જાય। તે માટે એને કલાક પહેલાં બાફીને તેને ફ્રીજમાં મૂકી દેવાના બટાકાને। હવે આપણે બધા માવામાં મસાલા કરી દઈશું। તો અહીંયા જો લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે। પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તમારે હળદર એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ બી કરી શકો છો। પછી એમાં કોથમીર એડ કરીશું અને આ રીતે બધા મસાલાને આ રીતે બટાકામાં મિક્સ કરી નાખીશું। આ રીતે મિક્સ કરવાથી શું કે જે પણ આખા બટાકા રહી ગયા હોય તે એકદમ નાના થઈ જશે। એટલે આ રીતે આપણે હાથથી જ મિક્સ કરી દેવાનું છે। તો આ રીતે જુઓ, આ રીતે બધા મસાલાને મિક્સ કરી નાખીશું। આ રીતે તમે આલુ પરોઠા બનાવો ને તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે। હવે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું। તો જો લીંબુનો રસ એડ કરીને માવાને મિક્સ કરી નાખીશું આ રીતે। તો આપણા આલુ પરોઠામાં ભરવાનો મસાલો તૈયાર છે। તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું। જો આ રીતે તમે આલુ પરોઠા બનાવો ને તો આલુ પરોઠા સહેજ પણ ફાટતા નથી, એકદમ સરસ આલુ પરોઠા ભરાય છે। તો જો આ રીતે પહેલાં રોટલીને વળી નાખીશું, પછી આ રીતે માવાનું ગુલ્લું કરી દઈશું ગોળ અને પછી આ રીતે ભરી દઈશું। જો આ રીતે ભરીને આ રીતે વણી નાખીશું। આ રીતે પહેલાં ગુલ્લાને દબાઈ દેવાનું ચારે બાજુથી જેથી મસાલો સરસ બધી બાજુ ભરાઈ જાય અંદર। પછી આ રીતે વણી નાખીશું। બહુ ભાર દઈને નથી વણવાનું, આ રીતે આપણે ધીમે ધીમે જ વણવાનું છે। એકદમ વેલણ આમ બહુ ભાર દઈને નથી વણવાનું। તો જુઓ કેવો સરસ આલુ પરોઠો તૈયાર થયો છે। બધી બાજુ મસાલો ભરાયો છે અને સહેજ પણ ફાટ્યો નથી। આ રીતે તમે મસાલો ભરશો ને તો એકદમ સરસ આલુ પરોઠો તૈયાર થશે અને સહેજ પણ તૂટશે નહીં। ઘણા લોકોના આલુ પરોઠા બનતા નથી, તૂટી જતા હોય છે, પણ જો તમે આ રીતે બનાવો ને તો તમારો આલુ પરોઠો એકદમ સરસ બનશે અને કદી ફાટશે પણ નહીં અને મસાલો પણ બહાર નીકળશે નહીં, એવા આલુ પરોઠા તૈયાર થાય છે। તો જો એક બાજુથી આ રીતે ચડવી નાખીશું, પછી આ રીતે પલટાઈને તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું।
તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો આ રીતે તેલ નાખીને આ રીતે પલટાઈ દઈશું. બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું. તો જુઓ, તમારે પછી જે પણ મસાલા ખાતા હોય એ મસાલા તમે અંદર એડ કરી શકો છો આલુ પરોઠામાં. તો જુઓ, તમારે જો તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો. તો જો આપણો આલુ પરોઠો સરસ શેકાઈ ગયો છે. તો આપણો આલુ પરોઠો તૈયાર છે. એ જ રીતે આપણે બીજો આલુ પરોઠો બનાવી દઈશું. તો જો બીજી વખત પણ હું તમને બતાવી દઉં કે કઈ રીતે ભરવાનો છે આલુ પરોઠો, જેથી તમારો આલુ પરોઠો તૂટે નહીં. આ રીતે પહેલાં આપણે રોટલીને વણી દેવાની અને આ રીતનું ગુલ્લું કરીને મૂકી દેવાનું. પછી આ રીતે વણી દેવાનું. આ રીતે પહેલાં બધો અંદરનો માવો સેટ કરી દેવાનો. આ રીતે જુઓ, આ રીતે બધે ફેલાવી દેવાનો, જેથી અંદર આપણે વણીએ ને એટલે મસાલો એક બાજુ ના જતો રહે. તે માટે આપણે આ રીતે પેલા મસાલાને એકદમ સરખો કરી દઈશું. પછી આ રીતે ઊંધી સાઈડથી જ વણવાનો છે આલુ પરોઠાને. જુઓ, આ રીતે વણી દેવાનો છે. તો જુઓ, એ જ રીતે આ આલુ પરોઠાને પણ આપણે શેકી લઈશું. એકદમ સરસ પોચા રૂ જેવા આલુ પરોઠા તૈયાર થાય છે અને ખાવામાં બી એકદમ સરસ લાગે છે. તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો આપણા આલુ પરોઠા તૈયાર છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. તો જો આલુ પરોઠા, દહીં અને લસણની ચટણી તૈયાર છે. તો જો હું તમને તોડીને પણ બતાવી દઉં. તો જુઓ કેવો અંદર સુધી સરસ મસાલો ભરાઈ ગયો છે બટાકાનો. જુઓ, અને એકદમ સરસ પોચા રૂ જેવા અહીંયા આલુ પરોઠા તૈયાર થયા છે. સહેજ પણ કાચા જેવા નથી. જુઓ, અંદરથી એકદમ પતલા જ છે અને કેવો સરસ અંદર સુધી માવો ભરાઈ ગયો છે ચારે બાજુ. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે. તો જુઓ, આપણા આલુ પરોઠા તૈયાર છે. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.